હેલો ગાઈઝ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આજે આપણે જવાના છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ટાંકિયા ગામે, જ્યાં સ્વયંભૂ હનુમાન દાદાની એક પ્રચલિત મૂર્તિ છે જે મંદિરમાં છે અને લોકો તેમની સવાર સાંજ સેવા પૂજા કરે છે. તો આ છે એક ઐતિહાસિક મૂર્તિ. તો આપણે જઈને જોઈએ કે કેવા પ્રકારની મૂર્તિ છે અને કેવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. દેખાય છે તમને કદાચ પીપળાનું વૃક્ષ છે. અહીંયા એક મોટો વડ હતો વર્ષો પહેલાં, એ અહીંયાથી કાપી દેવામાં આવ્યો છે. મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ટાંકિયા ગામે, જો આપણે આજે એક હનુમાન દાદાની ઐતિહાસિક મૂર્તિ જોઈશું. તો ચાલો જોઈએ કેવા પ્રકારની આ મૂર્તિ છે અને કેવી છે. તો મિત્રો જુઓ, આ પ્રકારે આ મંદિર છે આખું, અને આ મંદિરના અંદર આ મૂર્તિ આવેલી છે જે અમે તમને બતાવીએ. આપ દર્શન પણ કરી શકો છો. જુઓ, આ છે ને આ મૂર્તિ છે, આખી મૂર્તિ. ત્યાં દીવો પણ જોવા મળે છે, બાજુમાં ડ્રમ પડેલું છે. ગામ લોકો અહીંયા સવાર સાંજ એમની પૂજા પણ કરે છે. આ છે મિત્રો પ્રાચીન કહી શકાય એવી જમીનમાંથી નીકળેલી સ્વયંભૂ મૂર્તિ હનુમાન દાદાની. આ મૂર્તિ ગામ લોકોમાં ખૂબ પ્રચલિત છે અને ગામના લોકો સવાર સાંજ તેની સેવા પણ કરે છે. મિત્રો જુઓ, આખી જ મૂર્તિ ઉપર સિંદૂર જોવા મળે છે, તમે જોઈ શકો છો. મિત્રો, કેટલા વર્ષની છે ગામ લોકોને ઇતિહાસ ખબર નથી, પણ ઘણા વર્ષો જૂની છે એવું ગામ લોકોનું કહેવું છે. મિત્રો, આ પ્રકારે આ મંદિર આખું જોવા મળે છે. અંદર પ્રાચીન મૂર્તિ કહી શકાય જે વડની બાજુમાંથી નીકળી હતી. અહીંયા એક મોટો વડ હતો મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા આ જે જગ્યા દેખાય છે તમને કદાચ પીપળાનું વૃક્ષ છે. અહીંયા એક મોટો વડ હતો વર્ષો પહેલાં, એ અહીંયાથી કાપી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ આખા જ મંદિરનું નિર્માણ થવા પામેલ છે. તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સામે તમે જોઈ શકો છો અચલેશ્વર મહાદેવનું મંદિર પણ ગામ લોકો દ્વારા અહીંયા બનાવવામાં આવ્યું છે. ખૂબ સુંદર આ મંદિર છે અને આ જગ્યા પર અહીંયા એક મોટો વડ હતો, એ કાપી અને અત્યારે આ પ્રકારે આજુબાજુ વરંડો બનાવી અને ગામ લોકોએ આ મંદિરનો વિકાસ કર્યો છે. તો આ હનુમાન દાદાનું એ મંદિર જે ઐતિહાસિક ગણી શકાય. ઘણા વર્ષો પહેલાં આ મૂર્તિ જમીનમાંથી નીકળી હતી અને ગામ લોકોની આસ્થા એની સાથે જોડાયેલી છે. તો મિત્રો, આ છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ટાંકિયા ગામમાં આવેલી ઐતિહાસિક હનુમાન દાદાની મૂર્તિ અને તેમનું મંદિર. તો ચાલો મિત્રો, અચલેશ્વર મહાદેવના પણ તમને દર્શન કરાવીએ. જુઓ મિત્રો, આ છે અચલેશ્વર મહાદેવ મંદિર જે આ હનુમાન દાદાની મૂર્તિની બિલકુલ બાજુમાં આવેલું છે. ખૂબ સુંદર મંદિર છે, આપ નિહાળી શકો છો. ચાલો મિત્રો, અહીંયા આવેલું અચલેશ્વર મહાદેવનું મંદિર, એમના પણ તમને દર્શન કરાવીએ. જુઓ, આ પ્રકારે બાંધકામ જોવા મળે છે અને અંદર આખી જ શિવલિંગ તમે જોઈ શકો છો. મિત્રો, અંદર જઈને તમને બતાવીએ કેવા પ્રકારની શિવલિંગ છે. જુઓ મિત્રો, આ પ્રકારે શિવલિંગ અંદર જોવા મળે છે. અચલેશ્વર મહાદેવના દર્શન પણ મિત્રો કરી શકો છો. ખૂબ સુંદર મજાનું આ મંદિર છે અને લોકોની આસ્થા આ મંદિર સાથે પણ જોડાયેલી છે. આપ દર્શન પણ કરી શકો છો. ગામ લોકો દ્વારા એ પણ જાણવા મળે છે કે આ જે હનુમાન દાદાની મૂર્તિ છે તે ઘણા વર્ષોની છે. અત્યારના જે લોકોને પૂછે એમને પણ ખબર નથી કે કેટલા વર્ષ જૂની છે, પરંતુ ખૂબ જૂની છે. ઘણા વર્ષોની આ મૂર્તિ છે અને જમીનમાંથી નીકળી હતી એવું ગામ લોકોનું કહેવું છે. અને ગામ લોકોની પૂરેપૂરી આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. અને એ મંદિરની બિલકુલ બાજુમાં અમે તમને બતાવ્યું કે અચલેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો, જ્યાં ગામની એક પૂર્ણતઃ આશા એની સાથે શ્રદ્ધા જોડાયેલી છે. તો મિત્રો, આ પ્રકારે એક ઐતિહાસિક આ મૂર્તિ કહી શકાય, કારણ કે હજારો વર્ષની પણ કદાચ હોઈ શકે છે, જે જમીનમાંથી ખોદકામ દરમિયાન નીકળી છે અને
આખા જ ગામની શ્રદ્ધા તેમની સાથે જોડાયેલી છે. તો મિત્રો આ છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ટાંકિયા ગામમાં આવેલી ઐતિહાસિક હનુમાન દાદાની મૂર્તિ. મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો. જો આપને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.